હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એ છે ભાવનગરી ગાંઠિયા. જે દુકાન પર મળે છે એવા જ એકદમ ક્રિસ્પી અને સુપર સોફ્ટ ઘરે બનીને તૈયાર થઈ જતા હોય છે. તો ચાલો આજે હું તમને ગાંઠિયા બનાવવાનું શીખવીશ. ભાવનગરી ગાંઠિયા પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવે એ હું તમને આજે જણાવીશ. તેના માટે 2 કપ અહીં ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે. આપણે તેને ચાળીને લઈ લેવાનો છે. તમારે 2 કપ લોટ હોય એટલે 250 ગ્રામ લોટ થાય છે. તો એના માટે તમારે તેલ લઈ લેવાનું છે, હાફ કપ ઓઇલ લેવાનું છે અને અડધી ટીસ્પૂન જેટલો પાપડ ખાંડ લેવાનો છે. અહીં આપણે સોડાનો યુઝ નથી કરતા. અને 1 ટીસ્પૂન જેટલું મરી પાવડર છે, જે બહુ કચરો નહીં, મીડિયમ પાવડર એ નહીં એ રીતે લઈ લેવાનો છે. અને 1 ટીસ્પૂન જેટલો અજમો છે અને ટેસ્ટ મુજબ આપણે નિમક લઈ લઈશું. તો સૌથી પહેલાં આ લોટમાં આપણે જે અજમો લીધો છે 1 ટીસ્પૂન એ લઈ લઈશું, એ એડ કરી દેવાનો છે અને મરી પાવડર એડ કરી દેવાનો છે. હવે ટેસ્ટ મુજબ નિમક એડ કરી દઈશું, જે 1 ટીસ્પૂન જેટલું લઈ લેશું આપણે. હવે જે આ પાપડ ખાંડ છે અને તેલ છે એને આપણે ડાયરેક્ટ આમાં નથી એડ કરવાનો. તેના માટે એક બાઉલ લઈ લેવાનું તમારે. એમાં જે આપણે ઓઇલ લીધું છે એ લઈ લેવાનું. ત્યારબાદ એમાં પાપડ ખાંડ એડ કરી દેવાનું. એટલું જ આપણે પાણી લઈ લેશું. જે અત્યારે થોડુંક બાકી રાખશું આટલું એડ કરી દેશું અને બધું સરસ એક રસ થઈ જાય એ રીતે આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું, અથવા તો તમે બ્લેન્ડરનો પણ યુઝ કરી શકો છો. સાવ પાપડ ખાંડ તેલ પાણી બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી કરવાનું, એટલે 1 મિનિટ જેટલો ટાઈમ લાગશે. જો એકદમ વ્હાઈટ થઈ જશે. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે, જેથી લોટમાં સરસ બધી રીતે સરખો એકદમ પાપડ ખાર ઓઇલ બધું એડ થઈ શકે ને આપણા ગાંઠિયા સરસ એકદમ વ્હાઈટ અને સોફ્ટ બની જશે. તો તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે. હવે લોટ લઈ લેવાનો છે અને એમાં એડ કરવાનું છે. પહેલાં થોડુંક એડ કરી લેશું અને લોટ બાંધતું જવાનું છે. બધું જ આ મિશ્રણ આમાં એડ કરતું જવાનું. આ રીતે મિક્સ કરશું ને એટલે કઠોળ લોટ બાંધીને તૈયાર થઈ જશે. જે આપણે અડધો કપ પાણી લીધું તેમાંથી હજી 2 ટેબલસ્પૂન જેટલું પાણી લઈ લેશું. તમે જોઈ શકો છો આ રીતે કઠણ લોટ બંધાઈ ગયો છે, પરંતુ હવે ગાંઠિયાનો લોટ હજી તૈયાર નથી. આપણે ગાંઠિયા પાડવા માટે એના માટે હું તમને બતાવીશ. આ રીતે થોડોક લોટ રાખીશું આપણે. હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સોફ્ટ લોટ બનાવવાનો છે, મસળતું જવાનું. આ રીતે લોટનો કલર ચેન્જ થઈ જશે, વ્હાઈટ કલર થઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. આ રીતે આ પ્રોસેસ કરતાં 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ લાગશે તમને. આવી રીતે થોડું થોડું પાણી લેતું જવાનું અને મસળતું જવાનું. એકારે પાણી નહીં એડ કરવાનું. જેમ જેમ મસળશો ને એમ લોટનો કલર ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો આટલો સોફ્ટ રાખવાનો અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જો હું તમને બતાવવા, આપણે મૈસૂરો અને આ પેલાનો લોટ છે, આ રીતે વ્હાઈટ થઈ જવો જોઈએ તો જ તમારા ગાંઠિયા સરસ બનશે. એટલે આ પ્રોસેસ ખૂબ જરૂરી છે. હવે થોડુંક તેલ લઈ લેશું, બધો જ લોટ ભેગો કરી દેશું. તેલ વાળા કરશો એટલે આસાનીથી ભેગો થઈ જશે. આ રીતે ભેગો કરી લેશું અને આપણે ગાંઠિયા હવે બનાવીશું. તો આપણે લોટને આ રીતે ચમચીની મદદથી બધો જ
ભેગો કરી લીધો છે. તો હવે આપણે ગાંઠિયા છે ને આજે હું સંચામાં પાડીને તમને બતાવવાની છું. આ ગાંઠિયા કંદોઈની દુકાને જારામાં બનતા હોય છે, પણ હજી મેં જારો લીધો નથી, પણ સંચામાં પણ એવા જ સરસ બનશે જે હું તમને બનાવીને બતાવીશ આજે. પહેલાં આ રીતે સંચો લઈ લેવાનો ને એને ઓઇલથી ગ્રીસ કરી લેવાનો જેથી લોટ ચોટે નહીં. આ રીતના કાણાવાળી ગાંઠિયાની જે હોય એટલે આ પતરી એ લઈ લેવાની તમારે, અને એમાં પણ ઓઇલ લગાવી દેવાની. હવે જારમાં નાખી દેવાનું અને જે આપણે આ લોટ કર્યો છે એ ચમચીની મદદથી જ એડ કરવાનો છે. આ રીતે અંદર કરી દેશું. આટલો લોટ એક સંચામાં સમાઈ જશે. બધો જ લોટ પહેલાં આપણે ભરી દેશું સંચામાં. લોટ તમારે આટલો સોફ્ટ જ કરવાનો છે તો જ સરસ ગાંઠિયા બનશે. જ્યાં સુધીમાં આપણે કરીએ છીએ ને ત્યાં ઓઇલ ગરમ કરવા તમારે મૂકી દેવાનું, જેથી ગરમ થઈ જાય પછી સંચો પ્રેસ કરી આ રીતે બંધ કરી દેવાનો. લોટ ભરાઈ ગયો છે તો હવે આપણે ગાંઠિયા પાડીશું. જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. એમાં સંચાથી આ રીતે કરવાનું. લોટ એકદમ સોફ્ટ હોય છે એટલે કાંઈ વાર નથી લાગતી. અડધો સંચો જેટલો જ પાડવાનો છે, કારણ કે આ ગાંઠિયામાં સોડા પાપડ ખાંડ નાખ્યો છે એટલે ગાંઠિયા ફૂલાશે. તો ફૂલાવા માટે જગ્યા હોવી જોઈએ આપણે કઢાઈમાં, એટલે અડધા સંચા જેટલો જ આટો ફેરવવાનો. જો એકદમ આ ગાંઠિયા તળાતા કાંઈ વાર લાગતી નથી. 1 મિનિટમાં તો તળાઈ જાય છે. આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું છે. વ્હાઈટ જ બનવા જોઈએ આ ગાંઠિયા. એકવાર ફેરવ્યું, બીજી વાર પાછું ફેરવી લઈશું. તમે જોશો ગાંઠિયા એની જાતે જ ભાંગવા મળશે. બસ બબલ ઓછા થઈ ગયા છે તો ગાંઠિયા તળાઈ ગયા છે. તેલમાંથી બહાર કાઢી લેશું અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. જ્યારે તમે ગાંઠિયા સંચાથી આમાં એડ કરો ને ત્યારે ગેસ સ્લો રાખવાનો છે, પછી ફાસ્ટ કરી દેવાનો. આવી રીતે બધા ગાંઠિયા હું તળી લઈશ પહેલાં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં 1 સંચા લોટને મસળીને જે રાખ્યો તો એના આટલા બધા ગાંઠિયા બન્યા છે. હજી આપણે આ લોટ તો હજી ઢીલો કરીને બનાવવાનું બાકી છે, પરંતુ એ પછી હવે બનાવીશ. વિડીયો બનાવી છે એટલે આટલા હું ગાંઠિયા તમને બતાવી દઉં બનાવીને. તો ખૂબ જ ઓછા લોટમાંથી ઘણા બધા ગાંઠિયા ઘરે સરસ બની તૈયાર થઈ જાય છે. તો હવે આ ગાંઠિયાને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગાંઠિયા બનીને તૈયાર છે. સરસ બજારમાં મળે એવા જ દેખાય છે, નાની એટલા સોફ્ટ પણ છે, જે હું તમને તોડીને બતાવીશ. જો આ રીતે હળવેથી કરશો ને ત્યાં ભૂકો થઈ જશે સરસ. એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે, જે બા દાદા પણ ખાઈ શકે છે. અને આ ગાંઠિયાને મેં મરચાં સાથે સર્વ કર્યા છે. સાથે ચા મળી જાય તો મજા પડી જાય ગરમ ગરમ ગાંઠિયા ખાવાની. જેટલા ગરમ મજા આવે છે ને એટલા ઠંડા ગાંઠિયા પણ તમે બનાવીને રાખી શકો છો. આનું શાક પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું કે આ ગાંઠિયા બનાવીને તમારે એને એરટાઈટ કન્ટેનરમાં પેક કરીને રાખવાના છે, કારણ કે આ ગાંઠિયામાં ભેજ તરત લાગી જતો હોય છે. તો તમે આ મારી રેસીપી જો તમને ગમી હોય તો અમારી રેસીપીને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.